આંસુ રોકાતા નથી. પરિવાર અત્યારે ગમમાં ડૂબેલું છે. પરિવારની આંખોમાં એ છેલ્લી યાદો છે કે જ્યારે પોતાના પરિવારના એક સભ્યને તેઓએ અંતિમ વિદાય આપી હતી. અને જ્યારે અંતિમ વિદાય આપી હતી અને રાહ જોતા હતા કે જ્યારે પણ ફ્લાઇટમાં કોઈ આપણા ઘરનું પણ કોઈ વ્યક્તિ બેસતું હોય છે તો થોડો ડર તો હોય છે કે ફ્લાઇટમાં જઈ રહ્યો છે, પરંતુ રાહ જોવાતી હોય છે કે ત્યાં ક્યારે સેફલી જે તે જગ્યાએ પહોંચી જાય. પરંતુ તેવું બન્યું નહીં અને માત્ર થોડીક જ ક્ષણોમાં મોતને ભેટ્યા છે. ફાટ રુદન આપ જોઈ રહ્યા છો કે જ્યાં ખબર સાંભળતાની સાથે જ આભ ફાટી ગયો આ પરિવાર પર કે જેનું સભ્ય વિમાનમાં સવાર હતું, પ્રવાસી તરીકે સવાર હતું. ઘણા તો એવા વિડીયો સામે આવ્યા છે કે અંદરથી ઘણા લોકો અને ઘણી મહિલાઓ પણ એવી હતી કે જેને પહેલી વખત આ ફ્લાઇટમાં સવાર થઈ હતી. તે વિડીયો બનાવ્યો હતો. એ ખુશી હતી, પરંતુ એ ખુશી ગમમાં ફેરવાઈ ગઈ છે. આપ જુઓ, જ્યાં વિમાન પડ્યું ત્યાં જે ગાડીઓ રાખેલી હતી 1, 2, 3, 4, 5 એવી તો અનેક ગાડીઓ કે જે પણ સળગી ગઈ છે. કાટમાળમાં તે ગાડી ફેરવાઈ ગઈ છે, કારણ કે વિમાન જે જગ્યાએ પડ્યું અને તે બાદ જે બ્લાસ્ટ થાય છે. આપ આ વિડીયો જુઓ કે જ્યાં વિમાન ટેક ઓફ તો થયું હતું, પરંતુ થોડીક જ ક્ષણોમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ અને નીચે પડ્યું. પરંતુ તે સમયે જે બ્લાસ્ટ હતો તે ભયાનક હતો અને તે બ્લાસ્ટમાં અનેકોના જીવ ગયા છે, મુસાફરોના જીવ ગયા છે. બીજી તરફ જુઓ કે જ્યાં વિમાન પડ્યું ત્યાં મેડિકલ કોલેજના મેડિકલ સ્ટુડન્ટ્સ જમી રહ્યા હતા મેજમાં આ વિમાન પડ્યું ત્યાં જે મેડિકલ સ્ટુડન્ટ્સ જમી રહ્યા હતા તે દરેક સ્ટુડન્ટ્સને ઈજા પહોંચી છે. ઘણાના મોત નીપજ્યા છે. એ જે કોળીઓ છે તે પતાવી ન શક્યા અને મોતને ભેટ્યા છે. જમવાનું પણ અડધું રહી ગયું. ઘણા લોકો આસપાસ હતા, તે લોકોને પણ ઈજાઓ થઈ. આપ આ દ્રશ્યો જુઓ, આ આંસુઓ જુઓ કે પરિવારમાં અત્યારે ગમગીની છવાયેલી છે.